ચાલો જય સ્વામિનારાયણ. ઝીણી ઘડીક બંધ કરી દે. ચાલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આપણે યજ્ઞ ચાલુ થઈ ગયો છે અને સંતોના હાથે જ યજ્ઞ ચાલુ થઈ ગયો છે. સંતો સવારમાં આવી ગયા છે. પછી આપણે બધા બેસશું અને એક સરસ દાન આવ્યું છે તો કીધું આપણે વાત કરી લઈ. આપણે બસ માટે નીલાબેન કેનેડા અને નીલાબેન પ્રવીણભાઈ પટેલ કેનેડા એના તરફથી આજે હરિજયંતિ નિમિત્તે બસ નિમિત્તે 50,000નું દાન આવ્યું છે. ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ સુખી રાખે. અને એક રૂક્ષ્મણીબેન કેનેડા એના તરફથી $251 આવ્યા છે. એટલે આઈ થિંક લગભગ 20,000 21,000 જેવું થતું હશે, જે ભાવ હશે એ પ્રમાણે. તો થેન્ક યુ રૂક્ષ્મણીબેન. અને આજના દાતા તો ખબર જ છે બધાને કે આજના આખા દિવસના દાતાશ્રી છે અક્ષરવાસ નારાયણ રવજી કેરાય, હસ્તે રતનભાઈ નારાયણ કેરાય, હિરજીભાઈ નારાયણ કેરાય, ભીમજીભાઈ નારાયણ કેરાય, દીકરી મંજુ નારાયણ કેરાય, કેરાય પરિવાર લંડન. એમના તરફથી આજે નોમના દિવસે બધો આપણે આશાના હરિદ્વારમાં જે પણ ઉત્સવ એ પ્રસાદ છે એના તરફથી છે. અને રાજકોટ બાળકોને જમાડવાના છે એ આપણે આજે નીલાબેને જે 50,000 દાન મોકલું એમની દીકરી બીનાના જન્મદિવસ નિમિત્તે રાજકોટ બાળકોને પ્રસાદ છે. અને આપણે દૂરથી બતાવી કેમ કે સંતો હોય એટલે ત્યાં ન જવાય. બધા આવી ગયા છે. જો હમણાં બધા યજ્ઞમાં વારા પરથી બેસશે. અને હજી બહુ બધા રાજકોટથી મહેમાન આવે જ છે, લંડનથી મહેમાન આવે છે. 12 વાગે પહોંચી જશે. ઓમ શ્રી સ્વામિનારાયણાય સ્વાહા. ઓમ શ્રી સ્વામિનારાયણાય સ્વાહા. ઓમ શ્રી સ્વામિનારાયણાય સ્વાહા. ઓમ શ્રી સ્વામિનારાયણાય સ્વાહા. સંતો દ્વારા યજ્ઞ ચાલુ, સંતોના હાથે મુહૂર્ત ચાલુ થયું છે. બધા બાળકોને સાંજે કહી દેજો. હા, સાંજે કેક કાપવાનું પ્રસાદ બધું અહીંયા જ છે. ભગવાનનો જન્મદિવસ ઉજવી લે પછી. અને જેને યજ્ઞમાં આહુતિ આપી એ બધાને સતીશ આન્યા લઈ જાઉં છે. 5 મિનિટ અંદર આમ કરી લેતા તમારા કંઈ કામો પાણી પાણી કેવું કરવું હોય ને હા.
અમે બે માણા બેવાના. હા તો આવો. આવી કેમ આવી જાવ તમે બે. બેન ને તો ઠેક છેલે 4 સંતો જાય હે વહી ગયા. હાલો તો આપણે યજ્ઞમાં બેસ. કેમ કે સંતો હોય એટલે તો ત્યાં જવાય નહીં. હવે અમે બધા બેસશું અને જે વિદેશના ભક્તોને બધાની આહુતિ આપવાની છે. આજે આખો દિવસ યજ્ઞ ચાલુ રહેવાનો છે. આમાં લક્ષ્મીબેન તો કે મારી 11 વખત ખાસ આપજો જન્મંગલની કે મેં કીધું બધાની આપવાની છે. બધા દાતાશ્રીની એના નામ લઈ અને આખો દિવસ આજે કન્ટિન્યુ યજ્ઞ રહેવાનો છે જન્મંગલ પાઠનો. એટલે બધાની આપવાની જ છે. તમારે બેસવાનું કંઈ ભગવાન વેર નથી હો. આજનો દી ગલ્લો બલ્લો બંધ કરી દેજો. હે આવો રાણી આખો દી એવું ન હોય. ભગવાનનામાં તૈયાર થવું જ જોઈએ. તમને શું ખબર હોય? ભગવાનનામાં તૈયાર થવું જ જોઈએ. લગ્નમાં તો બધાયના તૈયાર થતા હોય. ભગવાનના યજ્ઞમાં થવું જોઈએ ને મહારાજ. તો હા તો પછી બેસો બધાય બેસ જાઓ. ભગવાનમાં થવું જ જોઈએ ને. આ તો અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન શ્રી હરિનો જન્મ દિવસ છે. લઈ જાઓ ઉષાબેન વહી જાઓ તમે. ના બેસો બધાય બેસો. હાલો બેસો. હું ગોંડલની નથી. મારો જન્મ ન્યા થયો. ફરતારામ મારું ફરતારામ ઘર. કઈ આપણું ઘરનું નક્કી ને મારો નથી હવે બસ ભગવાનનો. હા પ્રભુનો આપણો કાંઈ નથી. આપણું આ શરીર એ આપણું નથી ભાઈ. સ્વામિનારાયણ ભગવાનની જય. હે પ્રભુ દયાળુ. ઉષાબેન અહીં બેસો. આહુતિ દેજો બધાય. બેસો બેસો આગળ જ બેસો. એ બધું થોડું કામ મૂકી દો. આગળ મૂકી દો. હા બસ. હા એટલે એ પાછળ સંભાળે એવી થાય. મહારાજ આજે આપણે આખો દિવસ આજ યજ્ઞ જ રાખવાનો છે. બધા દાતાશ્રીના નામ લઈ અને બધાને આપણે યજ્ઞ કરવાનો છે. હા એમ મહારાજને કહ્યું ખૂબ એને ભગવાન સુખી રાખે અને જે પણ એના સંકટ દૂર કરે અને હંમેશા દિન દુખિયાની સેવા કરતા રહીએ. આપણે બધાના નામ લઈ. હા બસ બસ. હા પ્રસન્ન ભગવાનના પ્રસન્નતા તે કોઈ સંકલ્પ નથી. મહારાજને કાંઈ લાખો લોકો જમે બસ એક સંકલ્પ છે. હા એટલો છે. ક્યાંય લાખો લોકો પ્રસાદ લે એક દિવસ બસ. બીજો કોઈ સંકલ્પ નથી.
તમે 5 આવો છો. હા ના હું હમણાં બેસું જ છું. પેલા આ બધાને લઈ લો, પછી હું થોડીક વાર બેસીશ. આ બધે આવું ત્યાં હા બધા આપશે, વારા ફરતી બધાને લઈ લેજો. હજી આખો દી બધા આવતા રહેશે, બધાને આપતા રહેવાની. વાટકો ભર્યો. એક છે ને મહારાજ બે જય બોલાવી દેજો, ભગવાન રામની અને સ્વામિનારાયણ બેયનો જન્મ છે ને, પછી ચાલુ કરો. હા બે બોલાવી દેજો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગણપતિ દાદા કષ્ટભંજન દેવની જય. શ્રી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. વરણીય શર્મણ્ય દર્શનમ મંદસરુચિરાનનાયકમ ઓદમ શરણરોતમે ગુરુદેવ ધર્મનંદનમઃ વિચિંતે. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ સ્વાહા. નજીક બેસો તમ તાર વાંધો એકાબીજાને હાથ અડાડજો. ઓમ શ્રી વાસુદેવાય નમઃ સ્વાહા. ઓમ શ્રી નરનારાયણાય નમઃ સ્વાહા. ઓમ શ્રી ભગવે નમઃ સ્વાહા. ઓમ શ્રી ભક્તિ ધર્મત્મજનાય નમઃ સ્વાહા. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ઓમ શ્રી કૃષ્ણાય ભગવાનને પ્રાર્થના કરી કે આજે એમના જન્મદિવસ નિમિત્તે પ્રભુ પાસે ખાલી એટલું જ માગી કે જે પણ આપણી સાથે અનમન ધનથી જોડાણા છે, આશ્રમ સાથે અનમન ધનથી, તો ભગવાન ખૂબ સુખી રાખજો અને દાનવીર દાતાને પ્રભુ ખૂબ સુખી રાખજો, જેથી કરીને આવા કાર્ય શક્ય બનતા હોય છે. નહીંતર આપણા એકલાથી કંઈ ન થાય. આજે એક સરસ, બહુ સરસ એ દાન આવ્યું છે, પછી બધું જણાવીશ. કે દર અમાસે 1 વર્ષ સુધી દર અમાસે જમાડવાના બધાને, આપણા અહીંયા બાળકોને. એટલે 1 વર્ષનું બુકિંગ થઈ ગયું છે દર અમાસનું. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે એમને ખૂબ સુખી રાખજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ કે એક અગત્યનો ફોન આવે છે, એટલા માટે પછી બધી વાત કરીશ. અને જે પણ અનમન ધનથી દાનવીર દાતા જોડાણ, ખૂબ ખૂબ આભાર. ચકુબેન જય સ્વામિનારાયણ. ચાલો હવે જય સ્વામી. મારે એક ફોન ખાસ આવે છે, મહેમાન લંડનથી આવે, એટલે પછી વાત કરું બધી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અમારે સરસ દર અમાસનું જમવાનું દાન આવેલું છે અને પછી બધું નામને બધું જણાવી. ચકુબેન મજામાં છીએ, તમે કેમ છો? આવો સાહેબને લઈને. પણ હમણાં તો ઇલેક્શન છે એટલે થોડાક ફ્રી નહીં હોય ને એને. કાલે જ બહુ તમને યાદ કર્યા હતા, અમદાવાદથી મહેમાન આવ્યા હતા ને, તો કાલે ઘણા યાદ કર્યા હતા. ચાલો હવે મારે યજ્ઞમાં હમણાં આહુતિ પૂરી થાય બધાને, એટલે મારે યજ્ઞમાં બેસવાનું છે. અને જે દાતાશ્રી છે એના બધાના નામ લઈ અને એમના જે પણ સંકલ્પ હોય પ્રભુ પૂરા કરે એવો આપણે સંકલ્પ લઈ અને હમણાં હું યજ્ઞમાં બેસીશ. અને આખો દિવસ યજ્ઞ ચાલુ જ છે. જે પણને દર્શન કરવા હોય પધારજો, અને ફરાળની પણ વ્યવસ્થા છે તો ચોક્કસ પધારજો. અને આજે અમારે નીલાબેન, એના માટે પણ બસ, નીલાબેન કેનેડા, એના તરફથી પણ આજે બસ માટે આપણને યોગદાન 50,000નું મોકલેલ છે. અને રૂક્ષ્મણીબેન, એ પણ કેનેડા, એને પણ $251 મોકલેલ છે. જે લગભગ આઈ થિંક જે ભાવ હશે એ થશે 15,000 20,000 જે એનું મળે. એટલે થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજે આપણે રાજકોટ પણ બાળકોને પ્રસાદ છે, બીનાના જન્મદિવસ નિમિત્તે
નીલાબેનની બેબી કેનેડા એમના તરફથી આજે ત્યાં બાળકોને પણ ફરાળનો પ્રસાદ છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ બધા દાનવીરદાતાને સુખી રાખજો. અને આપણે આજે આશાના હરિદ્વારમાં આખો દિવસના યજમાન છે કે બધો જે પણ ખર્ચો થાય બધો અક્ષરવાસ નારાયણ રવજી કેરાય, હસ્તે રતનભાઈ નારાયણ કેરાય, હિરજીભાઈ નારાયણ કેરાય, ભીમજીભાઈ નારાયણ કેરાય, દીકરી મંજુ નારાયણ કેરાય, કેરાય પરિવાર લંડન એમના તરફથી આજે પ્રસાદ છે. ચાલો તો ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે અને સુખી રાખે. અને રાતે બધું પ્રોગ્રામ રાસ ગરબા અને બધો ઉત્સવ છે તો ચોક્કસ બધા પધારજો. ચાલો બધાને જજા કરીને જય સ્વામિનારાયણ. ને તમારા બધા વતી હવે યજ્ઞમાં હું બેસું છું 2 કલાક માટે. ને પછી મહેમાન આવે છે બહુ બધા લંડનથી, ત્યારે પાછા લાઈવ થઈને બધાને જણાવશું. ને બધા પધારજો એવી બધાના ચરણોમાં પ્રાર્થના. અને આજે ભગવાન પાસે નિસ્વાર્થ માગજો, આપશે જ પ્રભુ, પણ એમાં સ્વાર્થ ન હોવો જોઈએ, નહીંતર નહીં આપે. તમે નિસ્વાર્થ કોઈ પણ કાર્ય કરશો ને તો પ્રભુ આપશે જ. આજે એ જ એક મોટું આમ કહું ને કે અચાનક જ ફોન આવ્યો વિદેશથી ને કે બધી દર અમાસનું અમારા તરફથી એમ. અને કેટલું આ મોટું કહેવાય કે 12 મહિનાનો અમાસ એના તરફથી બધાને જમાડવાનું એમ. એટલે પ્રભુ બધાના હૃદયમાં વસતો હોય છે અને પ્રેરણા કરતો હોય છે, ત્યારે આ બધું શક્ય બનતું હોય છે. આપણે તો બધા એક નિમિત્ત છીએ ખાલી, બસ મેં કર્યું અજ્ઞાનતા છે. બધું પ્રભુ કરતો હોય ને એના હવાલે જ સોંપી દેવું જોઈએ. તો બધા દાનવીરદાતાને ખૂબ ખૂબ આભાર. અને દેશ વિદેશમાં વસતા બધા દાનવીરદાતાને આજે ભગવાન રામ અને ઘનશ્યામના જન્મદિવસ નિમિત્તે ભગવાનને પ્રાર્થના કરી તમારા તરફથી કે તમને ખૂબ સુખી રાખે. અને તમે જે પણ વિશ્વાસ મૂક્યો છે ને મારી ઉપર ક્યારેય તૂટવા નહીં દો. હું મરી જઈશ પણ આજે તમને ભગવાનના જન્મદિવસ નિમિત્તે એટલું વચન આપું છું કે ક્યારેય તૂટવા નહીં દો. ભલે માણસો સાચા ખોટા કરીને હરાવવાની કોશિશ કરતા હોય, પણ મને ને પ્રભુને તો ખબર જ છે કે તમારો વિશ્વાસ ક્યારેય નહીં તૂટવા દો. અને આજે ભગવાનને રામ અને ઘનશ્યામને બેયને પ્રાર્થના કરીશ કે ખૂબ બધા દાનવીરદાતાને સુખી રાખજો. અને દાનવીરદાતાને એટલું આપજો કે પ્રભુ કે હંમેશા દીન દુખિયાની સેવા કરતા રહે, એટલું એને આપજો કે એના જીવનમાં કંઈ કમી ન રાખતા. કેમ કે આટલું છોડવું કંઈ સહેલી વાત નથી, બધું આપવું એમ. એટલે ચાલો આજે તો મારા ભગવાનનો જન્મદિવસ હોય તો કેટલો આનંદ હોય વિચારો. એક સામાન્ય માણસનો જન્મદિવસ હોય તો આનંદ હોય, તો આજ તો મારા પ્રભુનો જન્મદિવસ છે. એટલે આમ તમે જુઓ ને તો એને કોઈ ખુશીનો કોઈ આમ સીમા જ નથી, એટલો આનંદ છે. ચોક્કસ બધા પધારજો. સાંજે અમદાવાદ હોય, રાજકોટ હોય તો 5 વાગે નીકળી જાવ તોય તમે સાંજે પાછા અહીંથી 11, 10, 10:30, 11 વાગે નીકળી જાવ તોય તમે 1-2 વાગે ઘરે પહોંચી જાવ. તો ચોક્કસ ઉત્સવનો લાભ લેવા આવજો. રાતે 10 ને 10 ભગવાનનો જન્મ ઉજવવાનો છે તો ચોક્કસ પધારજો. ભગવાન ક્યારેક એના જન્મદિવસમાં ભાગીદાર થયા હોય ને તો ભગવાન આપણા દુઃખ સુખમાં ભાગીદાર થાય. આ તો આપણે ભગવાન માટે કાંઈ કરવું નથી ને બધો લાભ જોઈશે તો ભગવાન કે હુંય નવરો નથી. તો ચોક્કસ પધારજો. આમ અમદાવાદથી આવો તોય 2 કલાક થાય, રાજકોટથી આવો તોય 1.5-2 કલાક થાય. આપણું સેન્ટરમાં છે બલદાણા ગામ. તો જ્યાં સુધી વિડીયો પહોંચતો હોય ને ઈચ્છા હોય તો ચોક્કસ પધારજો. અને રાતે મસ્ત સરસ બધું આયોજન છે તો અવશ્ય લાભ લેજો. અને એ તો પ્રભુની કૃપા હોય તો જ બધું આવી શકી, નહીંતર ગમે એટલું પ્લાન કર્યો હોય તોય ન આવી શકી. એટલે પ્રભુની ઈચ્છા હોય તો જ થાય બધું. ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. અને વત્સળીથી સંતો પણ આવ્યા હતા કે પોતાનું ઘર માનીને હંમેશા એમ કે પોતાની બેન છું, દીકરી છું એ માનીને આશીર્વાદ દેવા હંમેશા આવતા હોય. અને કાંઈ પણ કામ હોય તો મારો પહેલો ફોન ત્યાં જ જતો હોય. ત્યાં ભાઈને ફોન કરું કે સંતોને કહેજો ને આવી રીતના, એટલે તરત જ સંતો પોતાનું બધું કામ મૂકીને આવે. એટલે ખૂબ ખૂબ આભાર વત્સળી ગુરુકુળના બધા સંતોનો. અને ભગવાનને પ્રાર્થના કરી કે આપણો બધાનો રસ્તો તો એક જ છે કે ભગવાન ઓળખાવી અને દીન દુખિયાની સેવા કરી, એમાં ભગવાન આપણને બળ આપે. અને હંમેશા અમે તમારા ઋણી છીએ. ક્યાંય પણ સંતોને કાંઈ પણ સંકટ આવે તો આ બેન તમ તારે માથું દેવાય તૈયાર છે.
એટલે હંમેશના માટે ભગવાન અને સાચા સંતો, સાચા સાંખ્યોગી બહેનો એના માટે હંમેશા મારા જીવમાં જ્યાં સુધી પ્રાણ રહેશે ને ત્યાં સુધી હું સેવા માટે તત્પર જ છું. એટલે બીજું તમે શું આપી શકી. ચાલો બધાને જાજા કરીને, બહુ ગરમી છે, જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. પ્રભુની કૃપા. હા હા રાજેશભાઈ, પ્રભુની કૃપા બધી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. શું આ લખ્યું મનીષભાઈ કાનાણી? શાદી કરો. શું શાદી કરો? આવી કોમેન્ટ કરવા આવી જ નહીં. લખતા ન આવડે ને તોય ન આવું. અમુકને શું લખે એ જ નથી ખબર પોતાને જ. આજ મારો જન્મદિવસ છે ભગવાનનો, ને ક્યાં ક્રોધ કરીને તમને કેવું. ક્યારેક કોમેન્ટ લખતા ન આવડે ને તો ખાલી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, તમે જેને માનતા હોય ને એ લખવું, વધારે ન લખવું. ન લખતા આવડે ને તો આમાં તમે શું લખો એ તમને જ નથી ખબર. અમૃતબેન, તમારી હમણાં જો ભગવાનના યજ્ઞ છે એમાં તમારા બધાના નામ લઈને આહુતિ અમે આપવાના જ છીએ. આ ભાઈને લખતા જ નથી આવડતું. આ ભાઈને બ્લોક કરવા પડશે. શું લખે એ પોતાને જ નથી ખબર. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સતનો આધાર જય સ્વામિનારાયણ. હા અમૃતબેન, વનિતાબેન નૈરોબીથી જય સ્વામી. બધાને દેશ વિદેશમાં બધા વસતા ભાઈઓ બહેનો, ચાહક મિત્રો, વડીલ, બાળકો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે તમારા બધા માટે ભગવાનને પ્રાર્થના કરું છું. ચાલો.